નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટના ભાગ 1 ની આપણે વાત કરીશું. તો એકાઉન્ટમાં ભાગ 1 ના તમારા ટોટલ 7 ચેપ્ટરો છે. ચેપ્ટર નંબર 1 જેનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે મિત્રો. આ સિવાયના બાકીના જે 6 ચેપ્ટરો છે, આ 6 ચેપ્ટરો પણ ભાગીદારીને રિલેટેડ છે. ટૂંકમાં હું તમને એકાઉન્ટના જે બે ભાગ છે એના બધા ચેપ્ટરોની વાત કરી દઉં. તો જે રીતે 11મા ધોરણમાં તમારી પાસે એકાઉન્ટના બે ભાગ હતા, ભાગ 1 અને ભાગ 2, જેમાં ભાગ 1 ના તમારા 11 ચેપ્ટર અને ભાગ 2 ના પણ 11 ચેપ્ટર હતા. એમ ધોરણ 12 ની અંદર એકાઉન્ટના બે જ ભાગનો અભ્યાસ કરવાનો છે, જેમાં ભાગ 1 માં આપણા 7 ચેપ્ટરો છે અને ભાગ 2 ના 6. આમ ટોટલ 7 ને 6 13 ચેપ્ટરનો જ મંત્ર અભ્યાસ કરવાનો છે. પ્રથમ ભાગના જે 7 ચેપ્ટરો છે એ ટોટલ ભાગીદારીને રિલેટેડ છે. બીજા ભાગના જે 6 ચેપ્ટરો છે એ ટોટલ 6 ચેપ્ટરો કંપનીને રિલેટેડ છે. ટૂંકમાં વાત કરું તો 11મા ધોરણમાં ભાગ 1 ની અંદર આપણે નામું શું છે એનો પાયાનો અભ્યાસ કર્યો. નામા પદ્ધતિનો અર્થથી માંડી હિસાબોને જે મૂળ ચોપડામાં લખાતા હતા એ આમંત્રના મૂળ ચોપડાથી લઈ અને ખતવણીના મુખ્ય ચોપડા સુધીના જે ચેપ્ટરો હતા એ ભાગ 1 ની અંદર આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ ભાગ 2 માં મિત્રો આપણે વ્યક્તિક માલિકી એટલે જ્યારે વ્યક્તિ એકલો જ ધંધો કરતો હોય તો એના ધંધાકીય એકમના હિસાબો કઈ રીતે લખવામાં આવે એવા વાર્ષિક હિસાબનો એક 12 ગણનો દાખલો આપ સૌને નહીં ભૂલાય એવો એક અગત્યનો દાખલો આપણે જોઈએ. વ્યક્તિક માલિકીના હિસાબો પૂરા થયા બાદ એ વ્યક્તિક માલિકીની અમુક મર્યાદા છે. આ વ્યક્તિક માલિકીની મર્યાદાએ ભાગીદારી સ્વરૂપને જન્મ આપ્યો. એટલે કે ભાગીદારીનો ઉદ્ભવ થયો વ્યક્તિક માલિકીની મર્યાદાને કારણે. તો શું મર્યાદા હતી વ્યક્તિક માલિકીની? તો વ્યક્તિક માલિકીની મર્યાદા એ હતી કે વ્યક્તિ એકલો હોય તો એકલા વ્યક્તિ પાસે વ્યક્તિક માલિકીમાં જે વ્યક્તિ એકલો હોય તે એકલા વ્યક્તિ પાસે મૂડી કેવી હતી? તો કે મર્યાદિત મૂડી હતી. એના ધંધાને મોટા પાયા પર ચલાવવો હોય તો એની પાસેની જે મૂડી છે એ મર્યાદિત હોય, કેમ કે એક જ વ્યક્તિ હોય તો એના કારણે ધંધો મોટા પાયા પર ઉભો ન થઈ શકે. મર્યાદિત મૂડી હતી, મર્યાદિત કાર્યશક્તિ. મર્યાદિત કાર્યશક્તિ એટલે કે એકલો વ્યક્તિ અમુક મર્યાદિત કાર્ય કરી શકે. ઘણા બધા કાર્યો બધાએ કરવાના થાય તો વ્યક્તિ એકલો હોય પહોંચી ન શકે. પરિણામે આ વ્યક્તિક માલિકીની મર્યાદાએ ભાગીદારીને જન્મ આપ્યો. એટલે ભાગીદારીનો શું થયો? તો કે ઉદ્ભવ થયો. ધંધાકીય સાહસના 3 સ્વરૂપ મુખ્ય. એમાં પહેલું સ્વરૂપ મિત્રો વ્યક્તિક માલિકી, જ્યાં વ્યક્તિ એકલો કાર્ય કરતો હોય. આની મર્યાદાઓ થઈ. આ મર્યાદાના પરિણામે ભાગીદારીનો ઉદ્ભવ થયો કે જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળી ને ધંધો કરે તો સામાન્ય અર્થમાં એને શું કહેવાય? ભાગીદારી. જો આની મર્યાદા શું હતી? તો કે મર્યાદિત મૂડી, એકલો હતો એટલે. ભાગીદારીમાં બે કે તેથી વધુ વ્યક્તિ થઈ ગયા તો મૂડી કેવી થઈ ગઈ? તો કે વધુ થઈ ગઈ. આ મર્યાદા દૂર થઈ. વ્યક્તિક મર્યાદા હતી કાર્યશક્તિ મર્યાદિત હોય, એકલો વ્યક્તિ મર્યાદિત કાર્ય કરી શકે. જ્યારે ભાગીદારીમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ હોય તો કાર્યશક્તિમાં પણ શું થાય? વધારો થાય. તો આ મર્યાદાને દૂર કરવા માટે ભાગીદારીનો ઉદ્ભવ થયો. ભાગીદારી કાયદો સન 1932 માં
ભવિષ્યમાં તમે સીએ બની ગયા, વકીલ બની ગયા, તમે કોઈ વ્યક્તિના ભાગીદારીના કોઈના હિસાબો લખો છો, તો તમે અગર કોઈના હિસાબો લખો છો તો એ હિસાબોમાં જે સામેવાળી વ્યક્તિ હોય એ વ્યક્તિ એટલે કે એકલો ધંધો કરતો હોય તો વ્યક્તિ માલિકીના હિસાબો લખાય છે. આપણે 11મા ધોરણમાં ભણ્યું. માનો કે એક વ્યક્તિ નથી, પાર્ટનરશિપ ફર્મ ચલાવે છે, એટલે કે ભાગીદારીમાં ધંધો ચલાવે છે. તો ભાગીદારીમાં ધંધો ચલાવતા હોય તો એના હિસાબો કઈ રીતે લખવા, એ માટે આપણે ધોરણ 12 ના એકાઉન્ટના ભાગ 1 નો અભ્યાસ કરવો પડે, ભાગીદારીના હિસાબ. અને માનો કે ભાગીદારી નથી ચલાવતા, એની પર જે સ્વરૂપ છે ધંધાકીય કંપનીના હિસાબ તમે લખો છો, તો કંપનીની અંદર તો 100 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને ધંધો કરતા હોય તો એ કંપનીના હિસાબો કઈ રીતે લખવા એનો અભ્યાસ તમારે ભાગ 2 ની અંદર કરવાનો છે. તો ટૂંકમાં હું કહું કે 11મા ધોરણમાં આપણે વ્યક્તિગત માલિકીના હિસાબો કઈ રીતે લખવા એ શીખ્યા. એની મર્યાદાએ ભાગીદારીને જન્મ આપ્યો તો ભાગીદારીના હિસાબો કઈ રીતે લખવા, આ ભાગીદારીને રિલેટેડ તમારા ભાગ 1 ના 7 ચેપ્ટરો, જે દરેક ચેપ્ટરમાં મોસ્ટલી ભાગીદારી એવો શબ્દ આવે છે. તમે 7 ચેપ્ટરો લો, ભાગીદારી વિષય પ્રવેશ, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, ભાગીદારીનું પુનર્ગઠન, ભાગીદારીની પાઘડી, ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ અને ભાગીદારી પેઢીનું વિસર્જન. એટલે કે ભાગીદારીની સ્થાપનાથી માંડી એના વિસર્જન સુધીના તમામ હિસાબો આપણે નાના મૂળ તત્વના ભાગ 1 માં ભણવાના છે. પણ શરૂઆત ક્યાંથી કરવાની, તો પહેલા ચેપ્ટર થી કે વિષય પ્રવેશ. ભાગીદારી શું છે એમાં એક વખત તમે પ્રવેશ લો. વિષય પ્રવેશ એટલે કે એમાં તમે જાણો તો સૌથી પહેલા આપણે ભાગીદારીનો અર્થ, એનો ઉદ્ભવ, કઈ રીતે થાય, ક્યારે કરવામાં આવે, શું થાય, આ દરેક બાબતનો અભ્યાસ થિયરિકલ કરવાનો છે. મિત્રો ગુણભારની વાત કરું તો બોર્ડનું જે તમારું 100 ગુણનું પ્રશ્નપત્ર હશે, આ પ્રશ્નપત્રની અંદર આ પહેલા ચેપ્ટરમાંથી ટોટલ 4 ગુણનું પૂછાશે. એટલે કે તમારી પાસે જે 100 માર્ક્સનું પેપર આપવામાં આવશે ને એમાંથી 4 માર્ક્સનું આ પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે. આ 4 માર્ક્સની અંદર તમારી પાસે એક હશે MCQ, કમ્પલસરી MCQ નો, એમાં શોર્ટ ક્વેશ્ચન નો આવે. 1 ગુણ અને એક હશે તમારી પાસે દાખલો 3 ગુણનો. ટોટલ આ ચેપ્ટરના કેટલા ગુણ થઈ ગયા? 4. MCQ કયો હશે, દાખલો કયો હશે એ હું તમને કહી દઉં તો તમારા બોર્ડના પ્રશ્નપત્રની અંદર તમારો જે પહેલો જ MCQ છે, પહેલો પ્રશ્ન છે આ ચેપ્ટરનો હશે, ભાગીદારી વિશે. અને તમારો પ્રશ્નપત્રનો 21મો દાખલો હશે 3 ગુણનો, વિભાગ C નો પહેલો જ દાખલો એટલે કે 21મો પ્રશ્ન ભાગીદારી વિશે પ્રશ્ન હશે. તો મિત્રો આ ચેપ્ટરમાંથી આપણે 3 ગુણનો એક દાખલો અને 1 ગુણનો MCQ આટલું તો કરવાનું છે. પણ આ ચેપ્ટરમાં આપણે ભાગીદારીને રિલેટેડ બધી જ થિયરીનો અભ્યાસ કરવાનો છે. તો આપણે એક પ્રસ્તાવના લઈ ગયા કે ભાગીદારી ક્યાંથી આવી, તો કે વ્યક્તિગત માલિકીનું સ્વરૂપ હતું પણ એની મર્યાદાઓ હતી, મૂડી મર્યાદિત હોય, કાર્યશક્તિ મર્યાદિત હોય. એની મર્યાદાએ ભાગીદારીનો ઉદ્ભવ થયો, જેમાં મૂડીની જે મર્યાદા હતી દૂર થઈ ગઈ, કાર્યશક્તિની મર્યાદા પણ દૂર થઈ ગઈ. કારણ સામાન્ય અર્થમાં કહીએ તો બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને કે ધંધો કરે તો એ ભાગીદારી કહેવાય. હવે સ્વાભાવિક છે, આપણે સામાન્ય વ્યવહારમાં ભણાવીશું કે તમે એકલા કે તમારા ફાધર એકલા કોઈ બિઝનેસ કરતા હોય તો કે મારા પપ્પાનો ધંધો છે, એકલા જ છે, માલિકીનો છે. પણ માનો કે તમારા પપ્પાની સાથેના કોઈ મિત્ર અથવા તો કાકા કોઈની સાથે ભાગીદારીમાં ધંધો કરતા હોય, ભાગીદારમાં ધંધો કરે એવું કહી શકાય કે ભાઈ એકલા નથી, ભાગીદાર છે, એટલે કે ભાગીદારીમાં ચલાવે છે. ભાગીદારીના શું શું ફાયદા થાય? તો કે ભાગીદારી પેઢી ચલાવવામાં મૂડી વધારે મળે,
કેમ કે એકલો વ્યક્તિ ન હોય. માનો ત્રણ વ્યક્તિ હોય, A, B અને C નામના ત્રણ વ્યક્તિઓ જો ધંધો ચલાવતા હોય તો ત્રણે 1 લાખ રૂપિયા લાગે, 3 લાખ રૂપિયા થઈ જાય. તો મૂડી વધારે મળે, કાર્યશક્તિ વધારે મળે. કેમ? તો કે કોઈ એકલાએ કામ ન કરવું પડે, ત્રણેય સાથે મળીને કામ કરે તો પણ ચાલે, તો વધારે કામ થાય. ત્રીજો ફાયદો, જોખમો વહેંચાઈ જાય. જો ધંધાની અંદર જોખમો વધુ હોય તો આ જોખમોની વહેંચણી થઈ જાય. એકલા વ્યક્તિને માટે જોખમનો સહન કરવું પડે, ત્રણેય વચ્ચે વહેંચાય તો ભાગીદારીના ઘણા બધા ફાયદાઓ પણ છે ને એની મર્યાદાઓ પણ છે. પણ આપણે એના ફાયદાઓ અને એની મર્યાદાઓનો ખૂબ વિસ્તૃત અભ્યાસ કરવાની કોઈ જરૂર નથી. કેમ કે એક MCQ ને 3 નો દાખલો પૂછવાનો આપણે ખબર જ છે, એટલે આમાંથી કોઈ થિયરી નહીં પૂછે, પણ અમુક જે અર્થ છે એ આપણે ક્લિયર કરવા પડશે. તો આપણે જે આ ભાગીદારીનો અર્થ જોઈ ગયા હતા મિત્રો, આ તો સામાન્ય અર્થમાં ભાગીદારીની વ્યાખ્યાની મેં તમને વાત કરી. પરંતુ ભાગીદારી 1932 ના ભાગીદારી કાયદા પ્રમાણે જો હું ભાગીદારીની વાત કરું, યાદ રાખજો ભાગીદારી કાયદો 1932 એક ગુણના શોર્ટ ક્વેશ્ચનમાં કદાચ તમને પૂછાય. ભારતીય ભાગીદારી કાયદો ક્યારથી અમલમાં આવ્યો તો કે સન 1932 થી ભારતીય ભાગીદારી કાયદો અસ્તિત્વમાં. તો કાયદો આવ્યો એટલે 1932 ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ એની ભાગીદારીની અલગ વ્યાખ્યા આવી. કદાચ તમને એક ગુણની અંદર પૂછાય તો તમારે કમ્પલસરી યાદ રાખવી પડે કે 1932 ના ભારતીય ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી એ એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો કે નુકસાન વહેંચવા સંમત થયા. That means partnership એટલે ભાગીદારી. સામાન્ય અર્થમાં આપણે જોઈ ગયા હતા બે કે તેથી વધુ વ્યક્તિઓ એટલે કે A, B અને C ત્રણે સાથે મળીને ધંધો ચલાવે તેને ભાગીદારી કહેવાય. નો ડાઉટ ભાગીદારીનો અર્થ જ છે, પણ સામાન્ય અર્થ. પણ 1932 ના ભારતીય ભાગીદારી કાયદાએ અને ભારતીય ભાગીદારી કાયદાની કલમ નંબર 4 માં વ્યાખ્યા દર્શાવવામાં આવી છે મિત્રો. તમે કલમ સાથે લખશો તો પણ ચાલશે કે 1932 ના ભારતીય ભાગીદારી કાયદાની કલમ નંબર 4 અનુસાર ભાગીદારીની વ્યાખ્યા શું? તો સમજીએ કે ભાગીદારી એ શું? ભાગીદારી એ એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભાગીદારી એ વ્યક્તિઓ વચ્ચેનો શું છે તો કે સંબંધ. કેમ કે ભાગીદારી એ વાસ્તવમાં કોઈ અસ્તિત્વ નથી, એ વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કઈ રીતે સંબંધ દર્શાવે હું તમને આગળ વાત કરીશ, પણ અત્યારમાં યાદ રાખીએ કે ભાગીદારી એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. માનો કે આ ત્રણ વ્યક્તિઓ છે A, B અને C, તો તમને એવું કીધું છે કે ભાગીદારી એ એવા વ્યક્તિઓ વચ્ચેનો એટલે કે આ ત્રણેય વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા બધા દ્વારા એટલે કે ત્રણે ત્રણ બધા એટલે કે બધા દ્વારા એટલે ત્રણે ત્રણ સાથે મળીને ધંધો ચલાવતા હોય, અથવા ત્રણેયનો બધા વતી કોઈ એક વ્યક્તિ
માનો કે ત્રણે સાથે ચલાવે તો બી ચાલે, અથવા તો બી અને સી એવું નક્કી કરે કે ભાઈ એ નામના વ્યક્તિએ તારે પેઢી ચલાવવાની અને તું જે કહીશ, તું જે પ્રમાણે પેઢી ચલાવીશ, તું જે પ્રમાણે હિસાબો રજૂ કરીશ ઈ અમને બંનેને મંજૂર છે. તો કોઈ એક વ્યક્તિ જો પેઢી ચલાવે ને તો પણ ચાલે, પણ બીજા ભાગીદારોની સંમતિ હોવી જોઈએ. એટલે કીધું છે એની વ્યાખ્યાનો ઉલ્લેખ છે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો કે નુકસાન વહેંચવા સંમત થયા હોય. ખરેખર ભાગીદારી એવા વ્યક્તિઓ, આ ત્રણેય વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા, એટલે બધાય ચલાવે અથવા તો બધા વતી કોઈ એક, આ ત્રણેય વ્યક્તિ જે તારે પેઢી ચલાવે તો બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો જે કાંઈ નફો કે નુકસાન આવે એ વહેંચવા સંમત થયા હોય તો આ સંબંધને ભાગીદારી કહેવાય. તો આ હતી 1936 ના ભારતીય ભાગીદારી કાયદાની કલમ નંબર 4 મુજબની ભાગીદારીની વ્યાખ્યા. કે ભાગીદારી એ એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો કે નુકસાન વહેંચવા સંમત થયા હોય. મિત્રો આ ભાગીદારીની વ્યાખ્યા, ત્યારબાદ આપણે વાત કરીશું ભાગીદાર. જો બહુ થોડો ડિફરન્સ છે. ઘણી વખત એવું છે પરીક્ષામાં પૂછાય ભાગીદારીની વ્યાખ્યા લખી નાખે ભાગીદાર કરી. ઘણીવાર ભાગીદારની પૂછાય જોયા આપણે ભાગીદારીની લખી નાખે, પણ અલગ છે બંનેની વ્યાખ્યા. ભાગીદારી પણ અલગ છે, ભાગીદાર પણ અલગ છે. તો ભાગીદાર કોને કહેવાય? તો ભાગીદાર કોને કહેવાય? તો કે ભાગીદારી પેઢીમાં કેમાં ભાગીદારી પેઢીમાં જોડાયેલા દરેક વ્યક્તિ, ભાગીદારી પેઢીમાં જોડાયેલા દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે એકબીજાના શું ગણાય? તો કે ભાગીદાર. બહુ સરળ વ્યાખ્યા છે, હું સમજાવી દઉં કે ભાગીદારીમાં જોડાયેલા દરેક વ્યક્તિ, માનો કે આ ત્રણ વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાયેલા છે A, B અને C, તો આ ત્રણેય વ્યક્તિ વ્યક્તિગત રીતે, કેવી રીતે? વ્યક્તિગત રીતે એકબીજાના શું ગણાય? ભાગીદાર. તમને સમજાવું તો આ A અને B અને C ત્રણેય ભાગીદારીમાં ધંધો કરતા હોય તો આ A છે એ B નો શું કહેવાય? ભાગીદાર કહેવાય કે નો કહેવાય? આપણે એમ માનો કે A અને B ભાઈ કે ક્યાં હોય, આ ભાઈના સંબંધને જો એને એવું પૂછે ભાઈ આ ભાઈ કોણ છે તો એ શું કહેવાય? મારો ભાગીદાર છે. એ જ રીતના A અને C વચ્ચેનો સંબંધ ભાગીદારનો થયો. આનો ભાગીદાર કહેવાય, આનો ભાગીદાર કહેવાય. તો વ્યક્તિગત રીતે એ ત્રણેય એકબીજાના શું ગણાય? ભાગીદાર ગણાય. તો આ ભાગીદારની વ્યાખ્યા કે ભાગીદારી પેઢીમાં અથવા ભાગીદારીમાં જોડાયેલા દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે એકબીજાના ભાગીદાર કહેવાય. તો ભાગીદારની વ્યાખ્યા છે. ત્યારબાદ મિત્રો આવશે ભાગીદારી પેઢી. ખાસ ધ્યાન આપજો, આ ભાગીદારની વ્યાખ્યા છે ને ભાગીદારીની છે. ભાગીદારની પૂછાય તો એ લખજો. જોજો બરાબર અહીંયા પાછળ છે કે નથી, જો નકા રસમાં આવી જાય ભાગીદારી થઈ જાય. ભાગીદારની પૂછાય તો આ લખવાની, ભાગીદારી પૂછાય તો લખવાની. ભાગીદારી પેઢી કોની કહેવાય? કોને કહેવાય? તો કે ભાગીદારીમાં જોડાયેલા, કેમાં? ભાગીદારીમાં જોડાયેલા વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને શું કહેવાય? ભાગીદારી પેઢી પાછળ છે કોણ? આ ભાગીદારીમાં જોડાયેલા છે ત્રણેય વ્યક્તિ. આ ત્રણેય વ્યક્તિ દ્વારા કોઈ ધંધો કરવા
શ્રી એન્ટરપ્રાઇઝ નામનો કોઈ બિઝનેસ કરે છે લોકો. તો આ શ્રી એન્ટરપ્રાઇઝ જે છે ને એની કહેવાય ભાગીદારી પેઢી. તમારી પેઢીનું નામ શું છે? તો કે શ્રી એન્ટરપ્રાઇઝ. આ ભાગીદારીમાં જોડાયેલા જે વ્યક્તિઓ છે આ વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવતો જે આ ધંધો છે શ્રી એન્ટરપ્રાઇઝ. આ ધંધાને કહેવાય ભાગીદારી પેઢી. પાર્ટનરશિપ ફર્મ, પાર્ટનરશિપ અને પાર્ટનર ત્રણ વ્યાખ્યાઓ મિત્રો આપણે ભણી ગયા. ભાગીદારી, ભાગીદાર અને ભાગીદારી પેઢી. હવે પછીના લેક્ચરમાં આપણે આ ભાગીદારીના લક્ષણો, એનો ઉદ્ભવ કઈ રીતે થાય. ત્રણ વ્યક્તિઓ જ્યારે સાથે મળીને ધંધો કરે ભાગીદારીમાં, તો એમણે ધંધો કરવા માટે નહીં, ધંધો કરતા પહેલા કરાર કરે, બધી જ બાબતો નક્કી કરે, નફો નુકસાન કઈ રીતે વહેંચવું, કોણ કેટલા પૈસા લાવશે, કોણ કેટલો ભાગ લેશે, બધી જ બાબતો નક્કી થાય. એનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરશું. આજના દિવસે આપણે ભણી ગયા ધંધાકીય સાહસમાં જે 11મો ધર્મનો ઘણા વ્યક્તિક માલિકી એની મર્યાદા ભાગીદારીનો ઉદ્ભવ થયો અને આ ભાગીદારીના 7 ચેપ્ટરો ભાગી ભણવાના. તો એ ભણતા પહેલા આપણે